દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા પોલીસે આંતરરાજ્ય બાઇક ચોર ગેંગના એક મુખ્ય સાગરીતને પકડીને સપાટો બોલાવી દીધો છે. પોલીસે દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર ને છેક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના 5 જેટલા અનડિટેક ગુનાઓનો એકી સાથે ખુલાસો કર્યો છે, ભેદ ઉકેલી નાખ્યો છે. આ પકડાયેલ આરોપીનું નામ બાલગીર લાલસિંહ તોમર હોવાનું સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. આ આરોપીની મોડસ ઓપરેન્ડી એટલે કે ચોરી કરવાની પદ્ધતિ સાંભળીને તમે ચોંકી જવાના છો. તે રાત્રિના સમયે સોસાયટી અને રસ્તા પર રેકી કરતો, ટાર્ગેટ નક્કી કર્યા પછી પળવારમાં મોટરસાયકલના સ્ટીયરિંગ લોક તોડીને બાઇક લઈને ગાયબ થઈ જતો. પોલીસે તેની પાસેથી હીરો હોન્ડા, હોન્ડા સાઇન અને બજાજ પલ્સર જેવી 5 ચોરાયેલી મોટરસાયકલ રિકવર કરી છે. એટલું જ નહીં, આરોપી દેવગઢ બારિયા, ધાનપુર, સાગઠાડા, કવાંટ અને વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં પણ બાઇક ચોરી, રાયોટિંગ, અપહરણ અને પ્રોહિબિશન જેવા 12 જેટલા ગુનામાં નાસ્તો ફરી રહ્યો હતો અને હવે પોલીસે તેને જેલ હવાલે કર્યો છે.